કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને હું કન્ટેન્ટ ક્રિએટ કરું છું. અને જો આ મને એક બોન્ડ બોક્સ આવ્યું છે, કપલનું બોક્સ એક રિવ્યૂ કરવા માટે. તો એમાં આવી બધી વસ્તુઓ આવી છે. જો મેં ડેકોરેટ કર્યું છે, અત્યારે હું રિવ્યૂ કરું છું, અનબોક્સિંગ કરું છું. બહુ બધી વસ્તુ એ લોકો આપે છે અને બહુ સારી ક્વોલિટીની હોય છે. અને આ એક કપલ નું બોક્સ છે, લાઈક કપલ એકબીજાને ગિફ્ટ કરી શકે એ ટાઈપનું. તો આમાં બહુ બધી કેન્ડલ્સ, ચોકલેટ્સ, પછી ડેકોરેશનની વસ્તુઓ, લોન્જરી અને એ બધું છે. જો પાછળ આ લોકોએ મને ડેકોરેટ કરવા માટે પણ સામાન એક્સ્ટ્રા આપ્યો છે. જો આ પાછળની રિંગ લાઇટ, હવે મને થયું કે મારું ફેસ બરોબર નથી દેખાતું, એટલે હું હવે ફરી રહી છું. એટલે જો આમાં હું કન્ટેન્ટ ક્રિએટરના જ રસ્તા તમને કહું છું કે કઈ રીતે કન્ટેન્ટ ક્રિએટ કરવો. જો કેમેરા સેટ કર્યો મેં અને હવે જોઈ રહી છું કે કયો એંગલ લઈ શકાય એમ છે. ઓકે, આ એંગલ કેવો છે એ કહો. ઓકે, જો આ રીતે આમાં બી અમે લગાવ્યું હતું, ફેવિક્વિક બી જોડે આપી હતી આ લોકોએ પેલું કરવા માટે, ડેકોરેટ કરવા માટે. ઓકે, જો આ આખું બોક્સ છે, તો એ બોક્સ લઈને જ હું બેઠી છું. અત્યારે તો ખાલી છે. આ બધી રિબન્સથી બધું બાંધેલું હતું એકદમ મસ્ત. અને જો આ બધા કાર્ડ્સ છે, તો આ જે કપલ ગેમ્સ હોય છે એના માટેના કાર્ડ્સ છે. 2 ડેક આપેલા છે. આમાં બહુ બધું એ લોકોએ એકદમ મગજ ચલાવીને બહુ બધી ગેમ્સ બનાવી છે, એ આની અંદર આવે છે. અને જો આવા બધા લવ નોટ્સ માટેના એન્વલપ્સ પણ છે. અને એન્વલપ્સ બહુ ક્યુટ છે. 4 કલરના છે આઈ ગેસ. ઓકે, અને આ બોક્સ જો મેં મૂક્યું હવે. અને જો આવી બધી કેન્ડલ્સ અને ચોકલેટ્સ આવી છે લવવાળી. અરે, એક કેન્ડલ પડી ગઈ. જો આ કપલ માટેની કેન્ડલ છે, મને તો 3 મોકલી છે. અને બોક્સમાં એક પરફેક્ટ કેન્ડલ આવશે અને આવી બધી હાર્ટ્સવાળી કેન્ડલ પણ આવશે સારા એન્વલપ્સમાં. અને જો આ કપલની કેન્ડલ છે, આ લોકોની બહુ વાયરલ કપલ કેન્ડલ છે. અને બીજી પણ કેન્ડલ્સ આવશે ને આવી હાર્ટવાળી ચોકલેટ્સ પણ છે આની અંદર. તો એવી રીતે જ જો આવી રીતે મસ્ત બનાવેલું છે એકદમ આમ. અને આ એક કેન્ડલ છે, અને હું તમને જલાવીને પણ બતાવીશ એ આગલા વિડીયોમાં. જો આનું બધું જે ડેકોરેશન કરીને મેં જે શૂટ કર્યું છે ને, એનો પણ એક વિડીયો બનાવ્યો છે, તો એ પણ તમને આમાં જોવા મળી જ જશે. ઓકે, તો જો આ ટાઈપની હાર્ટ ચોકલેટ્સ છે, અને ચોકલેટ્સ બી બહુ મસ્ત હતી. તો આ રીતે અમે વિચાર્યું હતું કે આવી રીતે શૂટ કરશું, તો એવી રીતે અમે બધું ગોઠવ્યું છે. જો આવી પોટલીઓ હોય ને, એમાં બધું સરસ રીતે બાંધેલું છે. જો આની અંદર શું છે, ડાઈસ, એટલે કપલ્સ ગેમ્સ હોય ને એમાં ડાઈસથી રમવાનું હોય, તો એ રીતે આ ડાઈસ પણ આપેલા છે, પાસાઓ. અને જો આવી મસ્ત પોટલીમાં આ બધી જ વસ્તુઓ આવેલી છે. અને જો આ બીજી એક પોટલી, આમાં પણ હાર્ટ કેન્ડલ્સ ભરેલી હતી. જો આ હાર્ટ કેન્ડલ્સ હું અત્યારે ભરી જ રહી છું, કારણ કે અત્યારે મેં બધું ખોલ્યું છે, તો હવે પેક કરવાનું જ છે. એટલે હાર્ટ કેન્ડલ્સ બધી આપણે અંદર નાખી દીધી છે. અને જો બહુ મસ્ત, મને શેપ મને બહુ જ ગમ્યો. અને હું તો ક્યાં વાપરીશ ખબર, દિવાળીમાં દીવા હોય ને, એમાં હાર્ટ કેન્ડલ્સ મૂકી દઈશ મસ્ત. અને આ સેન્ટેડ કેન્ડલ્સ હોય છે. સેન્ટેડ એટલે તમે આ કેન્ડલ કરો ને, ત્યારે આમાંથી મસ્ત સ્મેલ આવે, એ ટાઈપની કેન્ડલ્સ. પછી જો આ ચોકલેટ્સનું એક બોક્સ ભરી લઉં છું. ચોકલેટ્સ પણ મૂકી દઉં, આટલી બધી તો કોણ જ ખાશે. મેં એક ટેસ્ટ કરી હતી, બહુ જ મસ્ત હતી. અને આના પછી હું જે વિડીયો બનાવીશ ને, એમાં અમે શૂટ કઈ રીતે કર્યું, મેં શું પહેર્યું હતું, અમે કઈ રીતે શૂટ કર્યું ને, એ બધું બતાવીશ. જો હવે આ થેલી આખી કાઢી છે, આવી 2 થેલીઓ આવી હતી. એમાં બી બહુ બધો ડેકોરેશનનો સામાન એમને મોકલ્યો હતો. જો થેલી હવે હું ખોલી રહી છું. આની અંદર બી જો એક થેલી છે, પાછી બીજી થેલી ભરાણી આ ચોકલેટ્સની. અને ચોકલેટ્સનો એકદમ ટેસ્ટ બહુ સારો હતો, એકદમ ક્રીમી અને એકદમ ચોકલેટી મસ્ત હતું. પછી જો આ કેન્ડલ હવે હું તમને નજીકથી બતાવું છું. જો કે જો આ ટકામાં ખાડો પડી ગયો, મેં કેન્ડલ્સ જલાવી હતી ને, તો પણ બહુ સરસ હતું, એકદમ સરસ લાગતું. જો આ ડેકોરેશનનો સામાન આવ્યો છે, અને એકદમ માહોલ બને એ રીતનું જ આ બધું છે. પછી જો આ બીજી કેન્ડલ આવી છે, ગરમીના લીધે પણ એ લોકોએ જાણીને જ 2-3 કેન્ડલ્સ મોકલી હતી. અને મતલબ એટલી બધી વસ્તુ, મને એમ થયું પહેલાં તો આ શું આવ્યું છે એમ. પછી જો આ બધા હાર્ટ્સ, 20 reasons why we love you એવું કરીને આ બધા હાર્ટ્સ અને એનું બોક્સ આવ્યું છે. તો આ તો તમે કદાચ જોયું હશે, મેં બી જોયું હતું, એટલે કહું છું. પછી જો હાર્ટ સ્ટીકર્સ કેટલા બધા આવ્યા છે, એટલે આ સ્ટીકર્સ ને આવી રીતે. પછી જો આ બોન્ડ બોક્સના કેટલા સ્ટીકર્સ આવ્યા છે, તો આ સ્ટીકર્સ પણ બ્રાન્ડના છે. અને એ બી બસ મેં બતાવવા માટે યુઝ કર્યા છે. પછી આવી કેન્ડલના બી બોક્सेज આવ્યા છે. આ બધી હાર્ટ કેન્ડલ છે. આ પેલી કેન્ડલ નથી કે નીચે કંઈ મૂકવું પડે, આમાં કંઈ બી ના મૂકો તો બી નીચે હોલ્ડર છે પ્લાસ્ટિકનું, એટલે આમાં કંઈ ના મૂકવું પડે. તો એ બોક્સ બી હું પાછું ભરી રહી છું, કારણ કે શૂટ પતી ગયું છે હવે. પણ શૂટવાળો જે વિડીયો છે હવે પછી આવશે, એમાં ઊંધું થયું છે. પહેલાં શૂટ થયું ને પછીનો આ વિડીયો છે, પણ અત્યારે હું આ વિડીયો પહેલાં પોસ્ટ કરું છું. હવે જો આ કેન્ડલ, આ ત્રીજું, મેં આમ 3 કરીને કર્યું ને, એટલે આ ત્રીજું. અને આ બીજું બોક્સ છે કેન્ડલનું. તો આટલા બધા બોક્સ આવ્યા હતા. દિવાળીમાં જ કામ આવશે આ બધું. પછી રિબિન્સ જો કેટલી બધી આપી છે, એટલી બધી રિબિન્સ આપી છે ને, મગજ કામ કરતું બંધ થઈ ગયું. પછી જો આ બીડ્સ છે હાર્ટના, આ બીડ્સનું બી કંઈક બને એવું છે. અને આ જો આ પોટલી છે, આટલી બધી હજી રિબિન્સ, આના સિવાય પણ હજી રિબિન્સ આવેલી છે. તો તમે કમેન્ટમાં લખજો કે રિબિનને કઈ રીતે ડેકોરેટ કરી શકાય. પછી ડેકોરેશન કરવા માટે જો આ ફેવિક્વિક વાળું ફેવિકોલ આવેલું છે,
અને ડેકોરેશનના નવા નવા રસ્તા હોય ને તો એ મને તમે કહેજો, મને તો ઘણી બધી ખબર નહીં પડતી. અને જો આવું બોક્સ હતું આખું. બસ જો આ બોક્સ આવી રીતે બંધ કરવાનો પણ અલગ રસ્તો છે. આવી રીતે રિબન બાંધવાની એટલે બંધ થઈ જાય. નામનું નામ જ બોન્ડ બોક્સ છે, એટલે કે તમારો બોન્ડ સુધારે તમારા પાર્ટનર જોડે. પછી આવી રીતે આ બ્લાઇન્ડ ફોલ્ડ વાળું માસ્ક છે, અને આ લોન્જરે પણ આપેલું છે એમણે. તો એ બી એની અંદર જ આવે છે બોન્ડ બોક્સમાં. તો તમે ઓર્ડર કરો તો તમારી સાઇઝ પ્રમાણે બોક્સની અંદર જ આવશે. જો આટલી બધી વસ્તુઓ હતી. અને આ બધું પેક કરવું, પછી અનપેક કરવું, વિડીયો બનાવવા, શૂટિંગ કરવું, પાછું આને પેક કરવું, ક્યાં મૂકવું, આ બધું બહુ બધું મગજ ચલાવવું પડે છે આમાં. હવે આ બધી વસ્તુનું શૂટિંગ તો થઈ ગયું, હવે કરવાનું શું? ચોકલેટ તો ખાઈ જશું, દિવાળીમાં મીણબત્તી વપરાઈ જશે. એવી જ રીતે બધું ડેકોરેશનમાં બધું વાપરવાનું. પછી એ રીતે અને બ્રાન્ડના કોલાબ્સ આવે તો એમાં વાપરવાનું. એ રીતે જો આવી રીતે ખોખામાં જ ભરીને મોકલ્યું હતું. અને આ ખોખું હું તમને કહું, કોઈ બી કેન્ડલ તમે ડિલિવર કરો ને ક્યારેય પ્લાસ્ટિકમાં નહીં ભરવાની, એમાં અકળાઈને ઓગળી જતી હોય છે. હંમેશા બોક્સમાં જ ભરવાની. જો આ પત્તા જેવું બી રમવાનું આવ્યું છે. તો બસ આવી જ રીતે હવે ડેકોરેશનનો વિડીયો બી આવશે. એના માટે સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી દેજો. આના બધા જ વિડીયો આવશે. હું જેટલા શૂટ કરું છું ને એના બનાવું જ છું વિડીયો, એટલે સબસ્ક્રાઈબ કરી જ લેજો.